આજે તારીખ 28/2/2024 વાર બુધવાર આજના ગોંડલ, જામનગર, જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે. એ બજાર ભાવ જાણી લઈએ. ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તો ચાલો આગળ વધીએ અને હા વિડીયોને લાઈક પણ જરૂરથી કરી દેજો. તમારા લાઈકથી અમને બીજો કાંઈ જ ફાયદો નહીં થાય, પણ યુટ્યુબના અલ્ગોરિધમને માહિતી મળશે કે વિડીયામાં કંઈક સારી એવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, વિડીયામાં કંઈક સારો એવો કન્ટેન્ટ આપવામાં આવે છે, એટલે વધારે ખેડૂતો સુધી વિડીયો મોકલશે યુટ્યુબ. જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો. ચાલો આગળ વધીએ. શરૂઆત કરીએ જુનાગઢથી. જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે 420 રૂપિયાથી ઊંચો ભાવ 544 રૂપિયા હતો. ચણાની વાત કરીએ તો 1040થી 1151. તુવેર આજે 1825થી 2001 રૂપિયા. તલ 2500થી 2860. અડદ 1648થી 1648. સોયાબીન 802થી 871. ધાણાની વાત કરીએ જુનાગઢમાં તો 1200 રૂપિયાથી 1680 રૂપિયા. જાડી મગફળી 1120થી 1263. ધાણી આજે 1400 રૂપિયાથી 1945. જીરું 3800થી 4680. વાત કરીએ જામનગરની. એરંડો આજે 900થી 1101. લસણ 2000થી 2840. રાયડો આજે 800થી 966. અજમો 2500થી 4755. જામનગરમાં ધાણાની વાત કરીએ તો 1100થી 1600 રૂપિયા. ધાણી આજે 1600થી 2400. જાડી મગફળી 950થી 1260. ઝીણી મગફળી 900થી 1200. કપાસ 1200થી 1685. જીરાની જો વાત કરીએ જામનગરમાં તો આજે 3500 રૂપિયાથી 4755 રૂપિયા. આગળ વાત કરીએ અમરેલીની. ઘઉં આજે 415થી 512 રૂપિયા. સોયાબીન 800થી 836. એરંડો 1083થી 1108. ચણા 902થી 1109. લાંબા મરચાં 1000થી 4525 રૂપિયા. તલ 2210થી 2730. ઝીણી મગફળી 1075થી 1261. જાડી મગફળી 1126થી 1289. કપાસની વાત કરીએ અમરેલીમાં તો 1090થી 1722 રૂપિયા. જીરું આજે 2300 રૂપિયાથી 4870 રૂપિયા. વાત કરીએ ગોંડલની. ઘઉં આજે 460થી 576. ડુંગળી 91થી 381. તુવેર 1000થી 2091. તલ 1500થી 2681. એરંડો 951થી 1151. અડદ 1001થી 1761. ચણા 900થી 1156 રૂપિયા. કલંજી 1801થી 3491. મેથી 811થી 1361. લસણ આજે 1001થી 2971. ગોંડલમાં જો આગળ વાત કરીએ સફેદ ચણાની તો 1151થી 2211. ધાણા 951થી 1481. ધાણી આજે 1000થી 1451. મરચાં 951થી 3601. ઝીણી મગફળી 831થી 1311. જાડી મગફળી 721થી 1326 રૂપિયા. કપાસ 1251થી 1651. નવા ધાણા આજે 1000થી 2401. નવી ધાણીની ગોંડલમાં વાત કરીએ તો 1100થી 3151. જીરું આજે 3000 રૂપિયાથી 5276 રૂપિયા. તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા અને 100% સાચા બજાર ભાવ. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરી દેજો. એકદમ મફત છે અને તમારા લાઈકથી અમને બીજો કાંઈ જ ફાયદો નહીં થાય, પણ યુટ્યુબના અલ્ગોરિધમને માહિતી મળશે કે વિડીયામાં સારી એવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી જેટલી વધારે લાઈક હશે એટલા વધારે ખેડૂતો સુધી આ વિડીયો પહોંચશે. એટલે લાઈક જરૂરથી કરી દેજો. વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.